નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચોટીલા તાલુકાના મંદરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર આવેલ અમરદીપ હોટેલ પર એચટી મકવાણા નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું। આજ રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર શ્રી ચોટીલા તાલુકાના મગરીખડા ગામના સરકારી સર્વે નંબર 86 વાળી જમીનમાં અમરદીપ હોટેલ કે જેનું ક્ષેત્રફળ એકર 10 માં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી હોટેલ બનાવી વાણિજ્ય ઉપયોગ કરવામાં આવે છે, જે પૈકી 5 એકર જમીન પર પાકું બાંધકામ તથા હાઈવેને અડીને અમરદીપ પંચરની દુકાન વગેરેનું સેટઅપ ઊભું કરી સરકારી જમીનનો ગેરકાયદેસર કબજો કરી ઉપયોગ કરવામાં આવેલ, જે હોટેલના માલિક છત્રજીતસિંહ રાવતુભાઈ ખાચર રહે નાના કાંદાસારે હોટેલ બનાવી અનધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે અમરદીપ હોટેલ પંચરની દુકાન ટોયલેટ બ્લોક વગેરે નીચે મુજબના ગેરકાયદેસર પાકા બાંધકામ નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા તથા મામલતદાર શ્રી ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યું। સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા તે જમીનમાંથી દૂર કરાવી આશરે રૂપિયા 16,37,61,00,000 પૂરા કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ, તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ ઘણા સમયથી કરેલ છે। રિપોર્ટર મુનાફ કલાડિયા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ચોટીલા। ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે 47 ઉપર જુદા જુદા દબાણકર્તાઓએ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે, તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા 5 દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે 47 ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદીપ હોટલ કે જે મગરીખડા ગામ ખાતે આવેલી છે, જે સરકારી સર્વે નંબર 86 પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ 10 એકર છે, જેમાં 5 એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદીપ હોટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન, ટોયલેટ, બાથરૂમ બ્લોક, પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને 5 એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા 10 વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે 16,37,61,00,000 રૂપિયા। આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલતદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે।